આ તરફ મહીસાગરના લુણાવાડા સંતરામપુર હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। કાર અને દૂધવાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર અને દૂધવાન અથડાતા કારનું કચ્ચરઘાણ નીકળી ગયો છે। કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। લુણાવાડા સંતરામપુર રોડ પર રાફઈ ગામ પાસે આ ઘટના બનવા પામી છે। ગંભીર અકસ્માત સર્જાયો છે કાર અને દૂધવાન વચ્ચે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અને તસવીરોમાં આપ જોઈ શકો છો ગાડીનો સાવ કચ્ચરઘાણ ભરી ગયો છે અને તેવામાં જે 3 લોકો જે કારમાં સવાર હતા એ ત્રણેયનું મૃત્યુ થયું છે। કારમાં 3 લોકો સવાર હતા, 3નું મૃત્યુ થયું છે। થોડા સમય પહેલા જ આ બનાવ બનવા પામ્યો છે। કાર અને દૂધવાન વચ્ચે લુણાવાડા સંતરામપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આસપાસના જે લોકો છે તેમનામાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સમયાંતરે જો કોઈ બચી શકે તેના માટે પ્રયત્નો પણ તેમણે કર્યા હતા, પરંતુ કોઈ બચી શક્યું નહીં। સંવાદદાતા વિશાલ વધુ માહિતી આપી રહ્યા છે। જી વિશાલ, જણાવશો શું વધુ વિગતો? આજે ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર હાઈવે ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। કહી શકાય કે કાર અને જે દૂધ વાહન હતું તેની વચ્ચે જ એવો અકસ્માત થયો કે જેમાં 3 લોકો ગાડીમાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 3 લોકોના જે મોત થયા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આખો કચ્ચરઘાણ નીકળ્યો હતો અને કારમાં ફસાયેલા વ્યક્તિને બચાવવામાં આવ્યા હતા। અને ઘટનાની જાણ થતા લુણાવાડા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ઘટનાને લઈ કાર્યવાહી ચાલુ છે। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।